નમસ્કાર, હું આસ્થા ગોસ્વામી ધ કેસરી ન્યૂઝ સાથે. નિલેશ કુંભાણી થયા વોન્ટેડ. નિલેશ કુંભાણીને 6 વર્ષ માટે કરવામાં આવ્યા છે સસ્પેન્ડ. સૌપ્રથમ ચર્ચા કરી અને ચર્ચા કર્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. ફોર્મ રદ થયા બાદ કોંગ્રેસ દ્વારા મહત્વપૂર્ણ કામગીરી કરવામાં આવી છે. નિલેશ કુંભાણીને કરાયા છે સસ્પેન્ડ. નિલેશ કુંભાણી સુરત લોકસભા બેઠકના ઉમેદવાર હતા, પરંતુ ટેકેદારોની ફોર્મમાં ખોટી સહી કરવાની વિવાદને લઈને તેમનું ફોર્મ રદ થયું હતું અને તેના બાદ તેમણે કોંગ્રેસનો સાથ છોડી દીધો હતો. તે જોઈ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કાર્યકરોમાં રોષ જોવા મળ્યો છે. સુરત લોકસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ઉમેદવારી પત્ર રદ થયા બાદ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી કાર્યકરોનો રોષ અટકાવવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. ગુરુવારે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોએ મળીને LA શહેરમાં નિલેશ કુંભાણી વોન્ટેડના નવા પોસ્ટરો અને બેનરો લગાવીને પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો. સુરત લોકસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ઉમેદવારી પત્ર રદ થયા પર ભારતીય ગઠબંધનના સભ્યો, આમ આદમી પાર્ટી અને NDA કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોએ તેને ભાજપનું કાવતરું ગણાવ્યું હતું. નિલેશ કુંભાણી સામે સુરત શહેરમાં કોંગ્રેસના કાર્યકરો દ્વારા સતત વિરોધને જોતા વહીવટીતંત્રે ગુરુવારે તેમના નિવાસસ્થાને પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો છે. મિલીભગતનો આક્ષેપ કર્યો છે. બીજી તરફ 2 દિવસના રાજકીય ડ્રામા બાદ કુંભાણી પણ પરિવાર સાથે ગુમ છે. આવી સ્થિતિમાં હવે કોંગ્રેસના કાર્યકરો કુંભાણી સામે રોષ વ્યક્ત કરી રહ્યા છે.